રાજકોટના ધોરાજીમાં પોસ્ટ ઓફિસ ચોકમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિકો રોષે ભરાયા। નગરપાલિકાની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ તે ખાડો પૂરવામાં આવ્યો નથી। હાલ આ ખાડામાંથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। પોસ્ટ ઓફિસ ચોક પરથી પાણી આસપાસના વિસ્તારો અને મુખ્ય માર્ગ પર ફરી વળતા શિયાળામાં પણ ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સમારકામ કરી ખાડો પૂરવામાં આવે અને પાણીની બગાડ અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાહનસમો વિસ્તાર કહેવાય। ત્યાંથી બહુ લોકોની અવરજવર હોય છે। ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી અને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે। અત્યાર સુધી જ્યાં જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરે એ કરતા જ નથી। આ લોકો જ્યાં ત્યાં બધું પાણી બધું ભરાય છે। હવે જો તંત્ર જાગે તો સારું।